ઘણા બધા એવા સ્થળો છે જે ખૂબ જ ડરામણા છે અને ભૂતિયા કહેવામાં આવે છે. ત્યારે આજે આપણે એવા જ એક ડરામણા સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતના રાજસ્થાનમાં આવેલો છે અને એ છે ભાનગઢ કિલ્લો. જી હા, આ કિલ્લો છે તે ખૂબ જ ડરામણો અને ભૂતિયા ગણવામાં આવે છે. નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપની સાથે હું છું હિના. રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલો આ કિલ્લો ભારતનો સૌથી ભૂતિયા સ્થળ તરીકે ઓળખાય છે. તે એક પ્રાચીન કિલ્લો છે જે ખંડેર હાલતમાં છે, પરંતુ તેની સાથે જોડાયેલી દંતકથાઓ તેને ખૂબ જ પ્રખ્યાત બનાવે છે. આ કિલ્લા સાથે બે મુખ્ય દંતકથાઓ જોડાયેલી છે, જેમાંની પહેલી છે તાંત્રિક સિંધિયાનો શ્રાપ. એક કથા અનુસાર 17મી સદીમાં રાજકુમારી રત્નાવતી નામની એક ખૂબ જ સુંદર રાજકુમારી અહીં રહેતી હતી. સિંધિયા નામનો એક કાળા જાદુગર તાંત્રિક તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેને રાજકુમારીને વશ કરવા માટે એક કાળો જાદુનો ઉપયોગ કર્યો, પરંતુ રાજકુમારીને તેની જાણ થઈ ગઈ. તેણે તે જાદુને નિષ્ફળ બનાવ્યો, જેના કારણે તાંત્રિક ગુસ્સે ભરાયો અને તેણે કિલ્લાને શ્રાપ આપ્યો કે આ કિલ્લો અને તેમાં રહેતા તમામ લોકોનો નાશ થશે. કહેવાય છે કે આ શ્રાપના કારણે કિલ્લો રાતોરાત ખંડેર બની ગયો અને હજારો લોકો મૃત્યુ પામ્યા, જેમની આત્માઓ આજે પણ અહીં ભટકી રહી છે. બીજી દંતકથાની વાત કરીએ તો સાધુનો શ્રાપ. બીજી કથા અનુસાર કિલ્લાના નિર્માણ પહેલા બાબા બલાવનાથ નામના એક સાધુ અહીં તપસ્યા કરતા હતા. તેમણે કિલ્લાના નિર્માણ માટે એક શરત મૂકી હતી કે કિલ્લાનું કોઈ પણ માળખું એટલું ઊંચું ન હોવું જોઈએ કે તેનો પડછાયો તેમની ઝૂંપડી પર પડે. જો આવું થશે તો કિલ્લો વેરાન થઈ જશે. રાજાના પ્રપૌત્ર અજબસિંહે આ શરતની અવગણના કરી અને એક ઊંચા માળખાનું નિર્માણ કર્યું, જેના પડછાયા બાબાની ઝૂંપડી પર પડ્યા. પરિણામે કિલ્લો વેરાન થઈ ગયો. હવે વાત કરીએ જો આ કિલ્લામાં થતી પેરાનોર્મલ પ્રવૃત્તિઓ વિશે, તો સ્થાનિક લોકો અને અહીં મુલાકાત લેનારા ઘણા પ્રવાસીઓએ રાત્રિના સમયે વિચિત્ર અવાજો, પડછાયા, અજીબોગરીબ મહેક અને કોઈ અદ્રશ્ય શક્તિનો અનુભવ કર્યો હોવાના દાવા કર્યા છે. ભારત સરકારનો પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ASI પણ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કિલ્લામાં પ્રવેશવા પર સખ્ત પ્રતિબંધ મૂકે છે, જે આ સ્થળની રહસ્યમયતામાં વધારો કરે છે. તો આ માહિતી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવો અને સાથે જ તમારા મિત્રોને શેર કરો જે ફરવાના શોખીન છે અને જે આવા સ્થળોમાં ખૂબ જ રસ ધરાવે છે.